અમદાવાદ શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। પૂર્વ વિસ્તારમાં તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો, જળબંબાકાર સર્જાયો છે। મણિનગર, ઓઢવ તમામ જગ્યાએ કેડસમાં પાણી, હાટકેશ્વર, રખિયાલ, અમરાઈવાડી, વસ્ત્રાલમાં પણ વરસાદ છે। જશોદાનગર, હાટકેશ્વર સર્કલ આ તમામ જગ્યાએ પાણી ભરાયા છે। ખોખરાથી સીટીએમ તરફનો માર્ગ પણ પાણી ભરાતા બેટમાં ફેરવાયો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, જણાવો, દર વર્ષની આ માથાકૂટ પૂર્વ વિસ્તારની એ ચાલુ વર્ષે પણ જોવા મળી રહી છે। એ જ જગ્યાઓ, એ જ વિસ્તારો, તમામ જગ્યાએ પાણી। બિલકુલ, સાંજના સમયે જે વરસાદ અમદાવાદમાં શરૂ થયો હતો અને જોતજોતામાં પૂર્વ વિસ્તારમાં 2 થી 4 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી પડ્યો છે। પૂર્વ વિસ્તારની ખાસ કરીને વાત કરીએ તો ઓઢવ, મણિનગર, હાટકેશ્વર, રખિયાલ, અમરાઈવાડી આ તમામ જગ્યાઓ છે। જશોદાનગર ત્યાં કોટણસમાં પાણી અલગ અલગ વિસ્તારોમાં છે તે ભરાયા છે અને ખાસ કરીને જે સાંજના સમય એટલે કે અત્યારે પણ હજી વરસાદ છે પૂર્વ વિસ્તારમાં ચાલુ છે અને ખાસ કરીને હાટકેશ્વર સર્કલની વાત હોય, અન્ય જગ્યાઓની વાત હોય, ધોધમાર વરસાદને કારણે ગોળવા કુવાથી અમરાઈવાડીનો વિસ્તાર હોય ત્યાં તમામ જગ્યાઓ પર પાણી ભરાયા છે અને પાણી ભરાવાને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ છે તે સામે આવી રહ્યા છે। અલગ અલગ જે હાઈવેઝ છે અને અંદર જતા રસ્તાઓ છે ત્યાં પાણી ભરાવાને કારણે છેલ્લા 1 કલાકથી ટ્રાફિક જામ છે તે સર્જાયો છે। જોકે કોર્પોરેશનનો કોઈ પણ અધિકારી અત્યારે પાણી નિકાલ માટેની જે વ્યવસ્થા કરવા માટે સ્થળ ઉપર નથી પહોંચ્યા તેવો પરિવારજનોનો પણ જે સ્થાનિક લોકો છે તેમના આક્ષેપો તે આવી રહ્યા છે। જી બિલકુલ, સાથે એ જ સવાલ ચોક્કસ થાય કે અત્યારે જ્યારે હવે રાતનો સમય છે, ટ્રાફિક થઈ રહ્યો છે, જો આ વરસાદ ન અટક્યો તો શહેરીજનો વધારે પરેશાન થશે। અને માત્ર પૂર્વની વાત નથી, પશ્ચિમમાં પણ તો વરસાદ એટલો જ છે। બિલકુલ, પશ્ચિમમાં પણ વરસાદ છે તે અત્યારે પણ વરસી રહ્યો છે, પરંતુ પૂર્વમાં જે 1 કલાકમાં વરસાદ વરસ્યો છે, અંદાજે 8 વાગ્યાની આસપાસ જે વરસાદ ધોધમાર વરસ્યો હતો અને 2 ઇંચથી વધુ વરસાદ અલગ અલગ વિસ્તારોમાં પડ્યો હતો અને તેને જ કારણે આ સમસ્યા સર્જાઈ છે। સતત 2 ઇંચ વરસાદ જ્યારે વરસ્યો છે ત્યારથી આ સમસ્યા સર્જાઈ છે ને પ્રથમવાર નથી, પરંતુ દર વખતેની આ પરિસ્થિતિ છે। મહત્વનું છે કે સાંજના સમયે વરસાદ પડ્યો હતો અને તેને કારણે લોકો પોતાના ધંધા રોજગાર અને ઓફિસથી ઘરે પહોંચી રહ્યા હતા અને તેવા સમયે વરસાદ પડ્યો હતો અને તેને લઈ અને ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સર્જાયા હતા। પૂર્વના અનેક એવા વિસ્તારો છે, ઓઢવ છે, ખોખરા છે, હાટકેશ્વર, મણિનગર કે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને રસ્તાઓ પર છે ડિવાઈડર સુધીના પાણીઓ છે તે પણ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો માત્ર